ગેસની આયાત પર વૈશ્વિક યુદ્ધની અસર, ઘરેલું ગેસના બાટલાના બુકિંગ નિયમોમાં ફેરફાર, એલપીજીની અછતના કારણે મુંબઈમાં 20% હોટેલ્સ બંધ. એસોસિએશનનો દાવો આ જ પરિસ્થિતિ રહેશે તો 50% સુધી પહોંચી શકે છે આંકડો. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે કરી મુલાકાત. એલપીજી પ્રોડક્શન વધારવા અને સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રના નિર્ણય બાદ મહત્વની બેઠક. ઓઇલ સપ્લાય પર અમેરિકાની ઈરાનને મોટી ચેતવણી, કહ્યું કે જો ઓઇલ સપ્લાય અટકશે તો પરિણામ ઘણું જ ખરાબ આવશે. 20 ગણી તાકાતથી અમેરિકા કરશે હુમલો. ક્રૂડમાં ઘટાડાથી સુધર્યો બજારનો મૂળ, સેન્સેક્સ અને નિફ્ટીનું લગભગ 1%ની તેજી સાથે ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 2%નો ઉછાળો. મિડકેપ અને સ્મોલકેપમાં રહી ખરીદદારી. બજારના ઘટાડાનો રોકાણકારોએ ઉઠાવ્યો ફાયદો. ફેબ્રુઆરીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 8% વધ્યું. મિડકેપ સ્મોલકેપમાં પણ વધ્યું રોકાણ. ગોલ્ડ ઇટીએફ્સમાં રોકાણ 78% ઘટ્યું. એસઆઈપી ઇન્ફ્લોમાં પણ 4.5%નો ઘટાડો. T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયા માટે ઇનામ, બીસીસીઆઈએ 131 કરોડના કેશ રિવોર્ડ આપવાની કરી જાહેરાત.